હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે આપણે જો મસ્ત મજાના રેડી તૈયાર થઈ ગયા છીએ, તમે જોઈ શકતા છો. અને આજે આપણે જવાનું છે રેલિયા જવાનું છે, શું કહેવાય, લગ્ન લેવા જવાનું છે. અને નાળિયેર ને રૂપિયો અને બધું વ્યવહાર ને તો અડધો વ્યવહાર થઈ ગયેલું હતું ને અડધો વ્યવહાર બાકી હતું. તો એ વ્યવહાર છે ને આજ આખું પૂરું કરી નાખવાનું છે. તો આપણે જવાનું છે આજ વ્યવહાર કરવા અને લગ્ન લેવા. તો જઈ છીએ અને અમારે સાહેબ તૈયાર થઈ ગયા, કેવલભાઈ તૈયાર થઈ ગયો અને કેવલ ને બહુ ઉતવાળ થઈ ગઈ. કા કેવલ ગાડીમાં બેહવા હાટું અને સાહેબ જોવા કેવું લાગે ગાઈસ કમેન્ટમાં કીધો. હા મસ્ત લાગે લ્યો સાહેબ ને મસ્ત લાગે. હા અને આપણે કઈક આવી કઈ ખાડી પહેલી હતી કોઈ મને કાઢી નહીં મેકે ઈ પેલા ઉપાડી છે કોઈ નહીં કાઢી મૂકે તો ભલે. તો હારું હાલો આપણે છે ને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ ને જાવા વાળા બધા છે ને બોલેરો ને બધું લઈને વેજેલા છે. આપણે ગાડી લઈને જવાનું હતું ને એટલે આપણે થોડુંક મોડું રાખ્યું અને બસ હવે અમે છેલ્લે છે બીજા બધા વ્યાજ્યા છે. એક ધનજીભાઈ નેનજી એ બધા બોલેરામ વ્યાજ્યા. ગાડીમાં આવવા નતું પણ એ કે બધા ઉતવાળ થઈ જાય ને તો એ બોલેરામ વ્યાજ્યા. તો અમે જઈ છીએ ત્રણ ગાડી લઈને ને બધા નીકળી ગયેલા છે. તો અમે જ પાછા તો જઈ અને ખાસ કરીને આજમાં તમને બહુ જોવાની મજા આવી છે. બેના રહેજો. અમારો અહીંયાના રીતિ રિવાજ બધા કેવા હોય ને એ તમને દેખાડજો. તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને મજા આવે ને તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડી એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એટલે ગાઈસ આપણે કન્ટિન્યુ તૈયાર થઈ ગયા છીએ, ફાઇનલી હવે જઈએ છીએ રેલિયા. તો ચાલો અમારી સાથે સાથે તમે પણ મહેમાન બનીને આવો અમારી સાથે રેલિયા. અને જઈ બહાટીને ધબધબાટી લગ્ન લેવા. અને રીતિ રિવાજનું તો કાજલે તમને કીધું છે, તો જો કે ન કહેવું પડે કાંઈ, તમને બધાને જોવાવાળા છો તો જો હતી. તો ચાલો ડાયરેક્ટ જઈએ યાર. ગાઈસ કોમેન્ટમાં કીધું ને એક કોમેન્ટ કરવામાં શું થાય આમ જુઓ. આ કેવો લાગે મને ઠેલો, મને કેવો લાગે એ કહેજો. બારણા કદી થશે બંધ જલ્દી જઈ ચાલો. એટલે અમે છે ને પગી જશે ત્યાં ખબર છે ટાકેલે પગી જશે ને અહીંયા જો આઈસર આવી ગયું છે. આ આઈસરમાં શું ભરણ છે આપણે આણું અહીંથી છે કે ઈવડે અહીં રાખેલું છે ત્યાં લઈ જાવ ને પાહુ લાવવાનું એવું વાત તરીકે બોલ. હાલો વરજાના તમે અહીંયા લગ્ન આવશો ને હવે રેલિયા તો આવડ નથી ને, તો ખાલી આ આણું ભરા આવ્યા છે. અને ચાલો તો ફટાફટ હવે ટુ વ્હીલર અમે હાલતા થઈ. પછી એક કેરી ગાડી છે, એક આ આઈસર છે, બે કબાટ, બે સેટી પેટી ને એવું ભરીને અહીં લઈ જવાનું છે રેલિયા. અને નાલી પછી પાછું બધું સામાન વધારે કરીને લાને કાઢે તો જાય કામ રેલિયા. પછી આપણે બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે આઈસર ખાલી અહીંયા સેન કંપી હોય ને અહીંયા કરી મતલબમાં કતન કબાટ આવશે આગળ ડાયરેક્ટ ચડે દઉં છે કામીનું ભાઈ. ચાલો તો ફટાફટ કબાટ તમને બતાડી દો કયો છે મને ખબર નથી ગાઈસ. તો ફેમિલી ગાઈસ તમે જોઈ શકતા છો આ કબાટ છે. જો આ પેલો મસ્ત ખબર કે યાર મસ્ત કબાટ હોય મસ્ત એટલે કે બધે મસ્ત હોય ને એટલે કઈ હું મોળો નથી હો ગાઈસ. મસ્ત લાગે તો આ દેખાતું નથી કેમ કે કાચ સાફ કરવો પડે છે. પણ કબાટ બબાટ મસ્ત છે અને આ ફટાકે ચડાવી દઉં સિસ્ટમ ગાઈસ. એકલા માણા કબાટ લઈને રહ્યા બોલો પેલા કોણ નહીં પણ સમજાય. વાહ બસ બસ ચાલો વાત કરી લો ગાઈસ. તમે જોઈ શકતા છો ઓ માય ગોડ ટરેટાટી એથી થયું પ્રકાશ થોડોક પડે, કેમેરા સાફ નથી થતા યાર આ કપડામાં. બાકી તો કાંઈ નહીં તમને દેખાડ બોલો. જો બે જણા માથે વ્યા એટલે આગળ સમ કતને સડી જાય. આ કબાટ ને એવું લેવું ને તો અહીંયા આવજો, બળ જ ન કરવું પડે તમારે વાહનમાં ચડાવવામાં કાંઈ તકલીફ જ નહીં. જો આમ ટીડી હાલ્યું જાય અને ટીડી ચડાવી આવું જોવાનું કાંઈક નવી મજા આવે. તો મેકલાવું મારા વાલા કેમ છે ડિઝાઇન આમ જો ટીપાઈની ડિઝાઇન જો યાર. આ સીધું કર્યું હોય ને આમ ઓ વાહ સરસ. હવે અમે આવડે એ કઈ રાખેલી હોય ટીપાઈ એ મને ખબર નથી. બાકી અહીંયા આગળ સમજ માટે પટ્ટા સડી જાય એટલે સડી જાય હોય પછી ડાયરેક્ટ આઈસરમાં એટલે ગાઈસ આપણે નીકળી ગયા છીએ. અને આમ જુઓ કેરી ગાડી છે ને અમારે આગળ થઈ ગઈ એની વાહોવાય અમે જઈએ છીએ ને એ હું જાય એની હું વાત કરું બતાવાય એમ નથી તમને પણ જઈ ચાલો ડાયરેક્ટ રેલિયા જઈને મળી પૂકી જશે રેલિયા. અને કેરીને આમ જો એટલી હાલતી તો એટલી વાહ મેક દીધી કે સોયત્ર કરી લેતા. અને આપણા સોડા પૂકી ગયેલા એમ તો બેઠા છે. ચાલો તો ઘડીક મહેમાન કેરી વાળા આવે ને ત્યાંથી બેસી. તો ગાઈસ આમ જો કેરી ગાડી આવી જશે અને બધા ઉતરી નોખા નોખા ભાગવા મળ્યા ને આવવા મળ્યા. બાકી આવવા દઈએ બધા ભેગા થઈ ગયા અને ગોળદાદા બેઠા હે અને આ અમારા મેમ્બરો છે બધા કિશોરભાઈ કામે ચડી ગયા. વાહ થઈ ગઈ નાળિયેર કાઢી નાખા. ઓકે ચાલો તો જોઈએ. મેં છે ને બુકોસ ખાઈ લીધો ગોળદાદાની ખાઈ છે અને એની તૈયારી કરે મતલબમાં તૈયારી હાલે છે. નાળિયેરને રૂપિયો કહેવાય ને બાંધે છે એની આજમાં છે ને ગોળદાદા દોસ્તી કરી ચેલો કર અહીંયા જુઓ
તો ગાઈસ અમારે કૃષ્ણાબેન છે એકલા હે ને ઘરે તેને વિડીયો કોલ કર્યો બોલો અને મતલબ નાળિયેરને રૂપિયો આવવાનું કામ હતું મેં બતાવ્યું હતું. હાલો મહેમાન સારું સરસ ચાલો તો પછી મળીએ. તો ગાઈસ હવે છે ને બીજા ભાઈ બી જશે. તો તાજ YouTube માં હું એકલો જાઉં ને આવી ને હા ગોરતે આવી જાય શ્રીફળ ચાંદલો કરવાનો, બેનને કપાળ ચાંદલો કરવાનો, ગળું મોટું કરાવવાનું. ઓમ જયંતિ મંગલા કાળી ભદ્રકાળી કપાલિની. બેનને કપાળ એક નામ એવું કરી નાખો. પછી ગળું મોટું કરાવો, વધાવો. સર્વ મંગળ માંગલી શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. હાલો તમે સુંદરી કમ્પ્લીટ કરીને ઓઢાડો. આયો ઉભા રહ્યો શ્રીફળ પી જાઓ. હવે શ્રીફળ ચાંદલો કરવાનો. હરિ ઓમ મહા સુખભે અંધઃ કપિલો ગર્જન લંબોદર વિઘ્ન વિનાયક. વધાવો પછી એટલે બધે નહીં આપણે આપણે ઓલા ધનજી જેટલું ખબર હોય તો બેલાનું કારખાનું છે ભૂંગળા. હાલો મિત્રો તો હવે અમારા 4 વાગે બધા આવી ગયા છે. ફાઇનલી કન્ટિન્યુ જોઈએ તો પેલા નારિયેલને સાંજલા કરે કોઈ બસ આ નારિયેલને સાંજલા કરે. જો ભાઈ આવી રીતે કંઈક વધારે દુખણા લઈ ફૂટા હો ટાચકા ફૂટા અને અમારા બેટામાં પૈસા મૂકવા આવ્યા દઉં. લાલજીભાઈ આ બાજુ બેઠા છે બધા વાતો કરે છે અને પણ એ અંદર સામજીભાઈ બહુ મોડા આવ્યા કેમ કે આઈસર માં રેજલ હતા. આઈસર યાર આવ્યું આવું મતલબ સામાન બધો ભરીને આવ્યા છે. આની અંદર હા યામ આની અંદર 3 કબાટ છે, 3 શેટી પેટી છે અને થોડો સામાન ઉતારી લીધો છે અને આવડા આણું તમને પછી બતાડી અને 1 સેટ ઉતારવાનું છે 2 સેટ લઈ જવાનું છે એવું બધું છે. દેશી જોગડ કરવા પડે સમજાણો. અને આઈસર પાછું લાંબુ છે, 3 કબાટ અંદર છે. હા રમેશભાઈ છે ને તમે રમેશભાઈ બહુ મોડું કરીને આવ્યો યાર. રમેશભાઈ હા મારે ઘરે જવાનું છે. છે ને આણામાં કબાટ હોય એમ લાવ્યા અને પાછા લઈ જવાના છે. તો એ કબાટમાં શું કરવાનું છે પૈસા મેકવાના છે. કબાટના ખાનામાં મતલબમાં પૈસા મેકવાના છે. તો ચાલો શામજીભાઈ માથે જશે અને અંદર મેકે છે. 2 કબાટમાં મેકી દઈ પછી શું થાય ખબર નથી. તો ફેમિલી ગાઈસ તમને છે ને આણું બતાવી દઉં મારા વાલા. આવી રીતનું આણું છે. પ્રકાશ બહુ ખતરનાક છે ને. એલા પણ આડા નાડા આવડા પણ એલા એ વરના બા પણ ત્યાં મમ્મી તો ગેસ આવું છે સરસ મસ્ત. અને હવે છે ને આ બધું આઈસરમાં ચડાવવાનું છે અમારા ગાઈસ. હાલો હાલો ગાઈસ કેવાલ ધનજી તા ધનજી ધનજી ધનજી
કાંઈ ખબર નથી. ચાલો તો બધું લાલજીભાઈ અને દાદા બેઠા છે, જો વાતો કરે છે. હવે લગ્નની ચર્ચા હાલતી છે, આપણે બીજી તો કંઈ ખબર નથી. બાકી આ ફટાફટ હવે આણું ભરી લેવાનું છે, તો જલ્દી જેમ બને વહેલી ટકે ભરવા મળ્યું. આવી જશે તાબડા અને કોથળા ને એવું, તો એમાં ફટાફટ ગાંહડિયું બાંધી લઈ અને ભરી લઈએ. તો ગાઈસ મસ્તીનું આણું ખડકવા મળ્યા છે. હાય હાલો, ઉતો રાખો જરાક, ઉતો રાખો. લે હવે તો એમને પીડ્યો, જો આ મને દેખાય જ છે ગાઈસ, એમને પીડ્યું છે જો. અને તો તેને એમ કહે કે ભરી લીધું ધોડો. હવે આમાં શું છે ખબર છે, પાછા લગ્ન મને હોપેલા છે. લગ્ન મારે હાંસવાનું છે, પણ લગ્ન છે ને ઇધર ખીલ્યા ટીંગાડી દીધા. ગોટ એમ કીધું હેઠા નહીં મેકા, અને લગ્ન હેઠા મેકાય નહીં, રેડી ને. તો આપણે અત્યારે ખીલ્યા ટીંગાડેલા છે, અને મેં કીધું થોડું સરસા કરવું અને જાણું અને જોઈએ આપણે કેવું છે અમને. આ બે જો આ દેરાણી જેઠાણી ખાતે નણંદ ભોજાય નહીં, દેરાણી જેઠાણી હો ભાઈ, દેરાણી આ દેરાણી ને જેઠાણી એમ છે પાકો પાક. મારા ઘરેલી તો માણસો કોને આવી કંઈ ખબર નથી, હરીફરીને બે છે, બાકી બીજા ક્યાં જાય કંઈ ખબર નથી. ચાલો તો ફટાફટ ભરવાનું શરૂ છે. તમે જુઓ આવડા દાંત કાઢે અને આણું અમે ભરી દીધું મસ્તીનું. આમ જુઓ કેવી રીતનું, તમારે તો આઈસર ખાઈ લીધું, હજી એકાદ બે આણા વચ્ચે આંબે. અને પાછો ઓલો કિંગ બોસ આમ જો ત્યાં બેઠો ભાઈ સાહેબ, કિંગ બોસ ગિફ્ટ માં કોઈ આણા માંગી. હાલે લે એવું છે, બોલ હજી વિગા ફેતા ભરી લેવું છે, બીજા નહીં આવવા જાવ લે બોલ. તો ચાલો હવે કંઈક આગળ હું વિવટ હાલતો હોય કંઈ ખબર નથી, આપણા ફોનમાં જોવે છે. હું જોતા ગઈશ વાહ ફેમિલી, બધું કામ કમ્પ્લીટ થઈ ગયો મસ્ત એનું. અને આવડા તો બધા થઈ ગયા તૈયાર. અને હું પાછું છે અહીંયા જો કેરી આવે છે, ઓહો જોવું પડે આમાં છોકરું જાતું ખબર છે, એમાં પછી ધ્યાન રાખવું પડે. અને ગાઈસ મને જમીને છે થોડું ખાવા મળી, મજા આવી ગઈ. અને અમારે છે ને અશોકભાઈ મારા ફ્રેન્ડ છે ને એના ઘરે જવું છે, પણ પ્રોબ્લેમ એ છે કે ઓય બાપા લગ્નનો ઠેલો અને લગ્નનું બળદ ગાડું આવે ને હા એ અંદર બેઠા એ તો મજાના લીલા લેર કરે બોલો. એ આવવાનું વિશે નહીં ફેમિલી, શું કેવું તમારું બધાનું લાલી હોય તો બેસી જાય, કોઈ વાતે ઉછળતા નથી કાશે. ચાલો તો જોઈ અમે છે ને મતલબ મારે વાહન લઈ ગયા અને પછી અમે મહેમાન ગતિ કરવા આવ્યા આવડા અશોકભાઈ પાસે. સારું છે ને અશોકભાઈ? સરસ. અહીંયા બધા બેઠા છે, અહીંયા છે આ વરજાવા છે, આવડા નહીં લગ્ન છે. જેથી અમારે 7 તારીખે અહીંયા રેલિયામાં આવવાનું છે, તો આ રેલિયાથી મતલબમાં ક્યાં જવાના છો? ગઢોલા. બોલો અમે રેલિયા આવીશું જાણ લઈને, તો આવડા વરજાવા છે ને આવડા એ ગઢોલા આવવાના છે, એવું બધું છે. તો ચાલો હવે અહીંથી ઘડી બેસી થોડા પીધી ડાયરેક્ટ પછી ઘરે. આમ જો તમે જોઈ શકતા જો મારા વાળા કેદુસનો પંખો નતો દેખાડે, મેં કીધું આજ તમને દેખાડી દઉં. હું કેવું તમારું બધાનું કેમ છે, પણ એમાં લેટ થઈ દેખાય. બોલો નામ છે દેખાય, દૂર કેટલું છે કે વોચ તરીકે. અને અમે છે ને કેવલભાઈને પાણી પાવાનો વોલ્ટ કર્યો છે, રેલિયા લઈને નીકળી જશે. હવે જાય છે ઘરે, પણ કેવલભાઈને પાણી પાઈ દઈને તો મેં કીધું તમને જરીક દેખાડી દઉં. ખાલી શું કેવું મારા વાળા પંખો કહું મસ્ત કરે દીધો. ઘરે જઈએ ગાઈસ, અહીંયા પૂગી જાય ઘરે. અને એટલી ઠેકાણે જાય એટલી ઠેકાણે મેં ખોટી છા તોય તે છે ને આવડા જોઈ તો અહીંયા આઈસર મેલી સમજો આણું હોય તો ખાલી કરે. બોલો આવડા તો ઉતારવાનું કરેલું છે શરૂ. અને ગાઈસ બે રાખો લા વાટીને ધબધબાટી. હા નામ લખેલું એટલે તો આવડા તો બહુ અંદર વિશેર છે. આવડા બહુ છે કે કઈ ના હું એ આમ જો ઓલરેડી આપણે ના ભરતા હતા ને ત્યાં લખેલું હતું. હા અરે આ કબાટ જોવા જાય તેથી લખેલું હતું, કબાટમાં જોઈ લો. આ કબાટમાં જોવા આવ્યા તેથી લખી લીધું. અને ના બધી વસ્તુમાં લખાઈ ગયું. બે બાઈઓનું કે આણું આમ તેમ ન થવું જોઈએ એમ. બોલો અને સાચી વાત છે ભાઈ, હવનું હવ રહી તો સારું પડે ને. આપણે તો વોઇસમાં આગળ બાંધવાનું કોઈ નથી રેડી. કેવી રીતનું અહીં મેકી દીધું તમને દેખાડી દો. હરખું નથી કર્યું, ખાલી એમ નામ કબાટ, થોડાક થાંભળા, થોડુંક સેટીનો સામાન, સોડિયું ફૂડીશું, સોડિયું પછી એક કબાટ અહીંયા અને એનો સામાન અહીંયા. એવી રીતે આપણે ખાલી હવના હવ મતલબમાં એક આ વરસાદ હોય સમજો, એક વરસાદ આ છે, એક વરસાદ આ છે. નહીં એ તો દીકરો અહીંયા પીડ્યો હો ભાઈ, એ તો અહીંયા પીડ્યો. અને આવી રીતના કબાટ છે ગાઈસ, મસ્ત કબાટ હે જુઓ, નાઇસ. અને કહેવાનો મતલબ કે હવે પૂગી જવું છે આમ ઘરે. હવે વ્યવસ્થિત મેકશું. અહીંયા ઘર છે ને, અહીંયા જો આ બે ઘરમાં એક આ ઘરમાં એક ભાઈનું આ ઘરમાં આ ઘરમાં સામાન, આમાં બધું સામાન બાજુથી આવ્યા ને એવું બધું છે. આમ છે આમ મારા વાલા ગાઈસ હાજ પડી ગઈ છે. અને આમ જો આ મારો બેટો આ રાતની કુતરી આવતી એની બદલે ધોળા દિહાળ આવી ગયું. હું છે ને બ્લોગ એડિટ કરતો હો, ત્યાં અહીંયા આવીને આલોટમાં મળીને પગે ઘણા મળ્યા. શું વિચારે છે આમ જોવો તો ખરા. લે બોલ આ લે હું પ્લાન છે કાંઈ ખબર નથી પડતી. અને આ નવાણિયું છે તે કરડી નથી સારું. આ અહીંયા આવીને આલોટે જોવો તો ખરા યાર આમ છે. અને કંઈક કહેવાની કોશિશ કરે છે એ મને થાય છે કતિવાળાને પાછી હારવેર લાગે બીક. બોલો જાવું તા
યા ઓય તારીખ જો ઈદ વજી એ જો જાય બોલો અને જો બે લે સરકામું લઈ ગયું બોલો. અને આજનો વિડીયો આવો હતો, કેવો મસ્ત રોડો રૂપાળો લાગ્યો કે નથી લાગ્યો ખાસ જણાવજો. મળશે એક મસ્તીના નવા બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, આવજો બધા, બાય બાય.